શ્રી ગણેશાય નમઃ. સત્સંગ કથામાં સ્વાગત છે આપનું. જો આપ પહેલીવાર આ ચેનલને સાંભળી રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઈક કરજો. બોળચોથ, ગાય વાછરડાની પૂજા કરવાનો દિવસ. શ્રાવણ માસના વધમાં બોળચોથથી શ્રાવણ મહિનાના તહેવારોની શરૂઆત થાય છે. આ દિવસે ગાય માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે. વ્રત કરી બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે. આ દિવસે મહિલાઓ ઘઉંની બનેલી વાનગી કે સમારેલા શાકનું સેવન નથી કરતી. ગાય 12 મહિના ઋણ ચૂકવવાનો દિવસ એટલે બોળચોથ. ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયના શરીરમાં 33 કોટી દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. જેથી ગાય પૂજનીય તો છે જ, પણ બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘૂઘરી ખવડાવવામાં આવે છે. બોળચોથ, જેને બહુલા ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે, મુખ્યત્વે પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતમાં ઉજવાતો આ મહત્વપૂર્ણ તહેવાર છે. આ તહેવાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના ચોથા દિવસે મનાવવામાં આવે છે, જે કૃતજ્ઞતા અને સમૃદ્ધિનું પ્રતીક છે. મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણ અને ગાયની પૂજાને સમર્પિત છે. માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ, જેણે પોતાનું બાળપણ ગોપાલક તરીકે વિતાવ્યું, તેમણે ગાયોની મહત્વતાને પ્રજાને સમજાવી. આ દિવસે ભક્તો ગાયોનું પૂજન કરી તેનું મહત્વ સમજાવે છે. આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે. ખાસ કરી મહિલાઓ આખો દિવસ ઉપવાસ રાખે છે. અનાજ અને કઠોળ ખાવાથી અવગણના કરે છે અને સાંજના સમયે વિધિ પૂરી કર્યા પછી જ ઉપવાસ તોડે છે. આ સાથે જ ગાયોની પૂજા પણ કરવામાં આવે છે. ગાયને શુદ્ધ કરી તેમને હળદર, કંકુ અને ફૂલો વડે શણગાર કરવામાં આવે છે અને ગાયોને વિશેષ ભોજન અર્પણ કરવામાં આવે છે. અને હવે બોળચોથની વાર્તા સાંભળો. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. શ્રાવણ માસ આવ્યો એટલે વદ ચૌથના દિવસે સાસુ નદીએ નહાવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ, આજે બોળચોથ છે, માટે હું નદીએ નહાવા જાઉં છું. પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે. સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી, પરંતુ વહુ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નહોતો. ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો એટલે કે વાછરડાને ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો. સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું, વહુ, ઘઉંલો રાંધ્યો છે ને? વહુ કહે, રાંધ્યો છે, પણ ઘઉંલો તો ઘણો તોફાની. જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો. સાસુને બીક લાગી. તેમણે વહુને પૂછ્યું, વહુ, તમે કયા ઘઉંલાની વાત કરો છો? કેમ વળી? ઘઉંલો તે વળી બીજો કયો હતો હશે? આપણી ગાયનો ટભુલો વાછરડો તો તે જ ને. વહુએ જ્યાં ચોખવટથી વાત કરી ને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા. અર વહુ, તમે આ શું કર્યું? મારા બાપ, હવે શું થશે? આજે તો બોળચોથ છે અને તેથી હમણાં ગામના લોકો ગાય વાછરડાની સેવા પૂજા કરવા માટે આવશે, તો જવાબ શું દઈશું? વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછરડાને નહીં જુએ તો ઝૂરી મરશે. વહુ, તમે તો ગજબ કરી નાખ્યો. હે મારા નાથ, હવે શું કરવું? વહુ, તમે એમ કરો, આ હાંડલું ઉકરડે જઈ દાટી આવો. સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકરડે જઈ દાટી આવી. સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી અને બેસી ગયા. આ બાજુ વાછરડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી. પાછી આવી એને ખબર પડી કે મારું બાળ ઘઉંલો મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં દાટવામાં આવ્યો. ગાય તો ઠેકડા મારતી ને ભાંભરતી આવી. પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખાડી નાખ્યો. તેનું શિંગડું હાંડલામાં ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉંલો એટલે કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતા જ તેને ધાવવા લાગ્યો.
ઘઉંલાની માં એટલે કે ગાયે પોતાનું બાળક જીવતું જોતા ટાઢક વળી વાછરડાને પોતાની જીભ વડે ચાટીને વાલ કરવા લાગી. આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ, પરંતુ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા. બોળ ચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું. ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બારણું ખખડાવતા બોલી, ડોશીમાં, સાસુને વહુ ડેલી બંધ કરીને શું કરો છો? ડેલીના દ્વાર ખોલો. ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો? અમે આવ્યા છીએ, સાથે પૂજાની થાળી લઈને આવ્યા છીએ. આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા માટે અધીરી બની હતી. પણ સાસુ વહુ શું મોઢું લઈને બારણા ખોલે? પૂજા કરવા માટે આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી જ્યાં પાછી ફરવા ગઈ ત્યાં તો ગાય ને પેલો વાછરડો સામેથી દોડતા આવ્યા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા. વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ ભરાયેલો હતો. સ્ત્રીઓને નવાઈ લાગી. અરે ભલા, આજે તે કેવી વાત! વાર તહેવારે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજે ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાટલો કોણે પહેરાવ્યો હશે? પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાટલો કાઢી નાખ્યો. ગાય વાછરડાને ફૂલની માળા પહેરાવી, કંકુનો ચાલ્લો કર્યો, ચોખા ચોળ્યા, આરતી ઉતારી. બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી. વાછરડાનું પૂજન કરી તમામ સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી. અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે ઘઉંલો તો છે નહીં તો આ ગરબા કેમ ગવાય છે? બંનેએ ઊભા થઈ બારણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંલો થઈ થઈ કરતો આનંદથી તેને ધાવી રહ્યો છે. સાસુને તો નવાઈ લાગી. તેમને લાગ્યું કે હવે બારણા ખોલવામાં કોઈ વાંધો નથી. સાસુ વહુ બારણું ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉંલાની પૂજા કરી બે હાથ જોડીને કહ્યું, બહેનો, તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંલો સજીવન થયો. ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી, માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે. પછી ગામની સ્ત્રીઓ સૌના ઘરે ચાલી ગઈ. બધાના ગયા પછી સાસુ વહુ ગાય વાછરડાને પંપાડવા લાગ્યા. આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો. સાસુ વહુ બેયને આમે ગાય માતા પર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી. ત્યારથી સાસુ વહુએ બંનેએ દર વર્ષે બોળચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને એ દિવસે દળવું નહીં, ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા. હે ગૌરી ગાય માતા, તમે જેવા ભોળી સાસુ વહુને ફળ્યા એવા બોળચોથનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને, લખનારને અને કહેનારને સૌને ફળજો.